થોડોક આપણે જાળીને એવું નાખીને આવી રીતનું વ્યવસ્થિત બનાવીને આપણા જે ખાના છે તમને કેવું લાગશે, મીડિયમ લાગે છે, મોટા લાગે છે કે નાના લાગે છે? કબૂતર મંગાવેલા છે ભાઈબંધ સાથે એવડે, કારણ કે આમાં હજુ ફિટિંગ ને એવું કરવાનું બાકી છે ફિટિંગ. તો આના આપણે ઈંડા ફેરવવાના થાય પછી થોડાક દિવસમાં. તમે એક નામ કમેન્ટ કરી દો તો તમને સારું લાગે એવું. આપણે આવડો કેરેટ ડિસાઈડ કરી લીધું છે ફાઇનલ. હાલો ફેમિલી યાર, કેમ છો મિત્રો? ખૂબ મજામાં છે ને મજામાં રહેવાનું સ્વાગત છે બધાનું આજે ફ્રી નો વિડીયો સાથે. તો આજે આપણે એક થોડું ઘણું કામકાજ કરવાનું છે. આપણે જે બચ્ચું છે આપણે ટ્રેનિંગ આપવાની છે અને આપણે એના માટે આપણે બેઠક વ્યવસ્થા આપણે બનાવવાની છે. થોડું ઘણું કેરેટમાં રાખવાનું છે, એટલે ક્યાં રાખવાનું છે એની વ્યવસ્થા કરવાની છે. અને કેરેટમાં પણ થોડું ઘણું આપણે દરવાજાને એવું લગાડવું પડશે અને સેટઅપનો આપણે દરવાજો એક બનાવવાનો છે. એ થોડું ઘણું કામ કરશે અને બાકી આપણે બચ્ચાનું થોડું ઘણું આપણે શું નામ રાખવું એ તમે કમેન્ટમાં ખાસ કરીને જણાવજો કેવું આપણે નામ રાખીએ એમ. જો આપણે બચ્ચાનું આપણે કંઈક સારું એકાદું પ્રતિ નામ તો રાખવું જોઈએ ને, એટલે નામ આપણે શું રાખવું એમ કમેન્ટમાં તમે જણાવી દેજો. અને આપણે આજે તો ખાસમાં તો એક બચ્ચાને રાખવા માટેની વ્યવસ્થા કરવાની છે કેરેટમાં, અને કઈ જગ્યાએ રાખવાનું છે એવડી તમને માહિતી આપણે દેવું થોડી ઘણી. તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં જે મિત્રો ચેનલ પર નવા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલ આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો અત્યારમાં છે ને જંગલી કબૂતર કેટલા બધા આવશે. આપણે જે ડુંડાને એવું નાખેલું છે બાજરીના એવડી ચડવા માટે તમને બતાવી દઉં એકવાર. જો કેટલા બધા આવી ગયા જંગલી કબૂતર. જો ડુંડા સરસ હાલ આપણે બાકી આ બધું આપણા વ્હાઈટ કબૂતર આ બધું છે. બધું જંગલી અટેક કર્યો છે બધા ડુંડા સાથે ખાવા મીઠા છે. તો કેટલા બધા છે તો જંગલી ઓછા નથી, લાડ બધા છે સેટઅપ નથી. બાકી ખાલી છે અત્યારે નીચે વ્યવસ્થા એટલે. અને બાકી આપણે કેરેટ છે ઓલી બાજુ તમને બતાડું એક બે વિધેલા છે એવડે જે આ બધું પીડ્યા છે. તો જો આ બધું પીડ્યા છે, બે કેરેટ છે. જો એક અહીંયા છે ને એક નીચે પીડ્યું છે. તો આ બેમાંથી આપણે એકાદું લેવું. બાકી એક ઓલી બાજુ પણ એક પીડ્યું છે તમને બતાવી દઉં. તો આ પહેલાંનું છે અલગમાં થોડુંક. તો આવડું આ અહીંયા પીડ્યું છે એક જે આપણે સાથે લાવ્યા છે એમાં નથી. આ એક અલગ પહેલાંથી આપણી પાસે એક હતું જ તે પીડ્યું છે. આપણે હારે લેવા 10 એમાંથી આવડા જો બે હજી પીડ્યા છે. એક ઉપર છે ને એક નીચે છે. તો આમાંથી આપણે ગમે એકાદું લઈ લેવું અને એમાં આપણે થોડો ઘણો વ્યવસ્થા કરશું દરવાજાની. તો દરવાજાની તો વ્યવસ્થા કરવી પડશે. તો એ છે અને એક હામાં પીડ્યું છે. જો બાકી આ ચકલું છે ને મને ભાળે એટલે બોલવા મળશે, કારણ કે આપણે નીચે હોય ને એટલે ક્યારેક ફોક ઉડીએ એટલે આપણને ભાળે એટલે યાદ રાખી. આપણે નીચે ઉઠી તો પછી બોલવા મળે. કબૂતર ઉડી ગયા છે. તો હાલો આપણે થોડી ઘણી વ્યવસ્થા હમણાં કરી. તો મિત્રો આપણે થોડું ઘણું ડિસાઈડ કરીને આવડું આ કેરેટ રાખવાનું ફાઇનલી આપણે નક્કી કર્યું છે. તો આવડું આ કેરેટ અહીંથી લઈ લેવાનું છે અને આની જગ્યાએ આપણે બીજું મેચ મૂકી દેવું. તો આવડું આપણે અત્યારે લઈ લઈ. તો આની જગ્યાએ આપણે બીજું બ્લેકમાં અમે પીડા છે એમાંથી એકાદું મૂકી દેવું. તો એ આવડું અત્યારે લઈ લઈએ હાલો. તો આમાં તો અત્યારે કાંઈ છે નહીં, લગભગ ખાલી જ છે. તો આનો આપણે યુઝ કરવાનો છે. આમાં દરવાજો બનાવવાનો છે એટલે આને નીકાળવું પડશે અહીંથી. તો હાલો આને કાઢી લઈ. તો મિત્રો આપણે કેરેટ કાઢતા પણ નીકળ્યું નહીં એટલે પાછો વિચાર બદલી જશે. તો આપણે પાછું થોડું ઘણું વિચાર્યું છે કે ઓલામાં એકાદું લઈ લઈ. તો આમાંથી આપણે એકાદું લેવાનું છે ગમે. તો આ ઉપલું એક લઈ લઈ. તો હાલો લઈ લઈ. આપણે આવડું કેરેટ હવે ડિસાઈડ કરી લીધું છે ફાઇનલી. તો આવડું હશે આપણે ડિસાઈડ કરેલું. જો તો મિત્રો આપણે નીચે આવી રીતનું આ એક પૂઠું રાખ્યું, કારણ કે બહુ ગંદુ ન થાય એટલા માટે. તો પૂઠું આપણે નીચે રાખી અને રહેવા દેવું આમ નમને. જો આવી રીતે. તો મિત્રો આપણે કટિંગ કરીને છે ઓલો આપણે ઇલેક્ટ્રિક મશીન છે એનો ઉપયોગ કરતા ને આપણે એક માટે, કારણ કે એમાં હજુ ફિટિંગ ને એવું કરવાનું બાકી છે. ફિટિંગ કરવું પડે એમ છે. એને કરતાં આપણે એક કાપવાનું છે એટલે સાકું એક કાપીને જ છીએ. વાર બહુ લાગશે નહીં, એકમાં તો શું વાર લાગે. તો હાથે હાથે કાપીને જ છીએ. તો મિત્રો કટિંગ થઈ ગયું છે. આને આપણે સાઈડમાં વાળી દેવાનું છે ઓલી બાજુ. આને છે ને પાછળની બાજુ વાળવાનું છે. આ બાજુ જુઓ, આ બાજુ રહીને એમાં અહીંયા સાઈડમાં. તો મિત્રો થઈ ગયું છે આપણે ખાનું તૈયાર. જુઓ તો મિત્રો આપણે તો આ વિડીયો દરવાજો બનાવ્યો છે આમાં. જો આવી રીતનો દરવાજો એટલો કાઢ્યો છે આમાંથી. તો મિત્રો આપણે બાવણું બનાવવાનું છે આ જાળીનું. જો આવડ્યા તો આની આવી રીતના દરવાજો બનાવીને છીએ એટલે કામ આપણું આયલા કરશે. જો આવી રીતનું આને બાંધી બે ફોલ્ડિંગ બનાવવાનું છે એટલે આપણે એક અહીંયા બાંધી અને એક અહીં નીચે બાંધી. બાકી અહીંથી એક બાંધવાનું બનાવી નાખશું એક ઠેકાણે વચ્ચે આ વિંધું પાડીને, એટલે આપણે ફોલ્ડિંગ દરવાજો બની જાય. તો હાલો ફટાફટ કંઈક બાંધવાનું વચ્ચે. તો મિત્રો જો આવી રીતનું આપણે આ ફોલ્ડિંગ દરવાજો બનાવ્યો, તમને બતાડું કેવી રીતના બનાવશે. અને જો ઈકડ છે આવી રીતના ખુલી જાય અને આમ કેટલા ખુલી જાય. જો ખુલી જાઓ અને પછી ઈકડ લગાડી દેવાનું એટલે બંધ થઈ જાય. તો મિત્રો તો આવી રીતનું આપણે ફોલ્ડિંગ કર્યું છે. જો આવી રીતનું કંઈક ખોલી નાખવાનું પછી આવી રીતનું કંઈક બંધ થઈ જાય. અને આવી રીતના લગાડી દઈએ એટલે બંધ થઈ જાય આવી રીતનું. ઉપર થોડોક આપણે જાળીને એવું નાખીને આવી રીતનું વ્યવસ્થિત બનાવી નાખીએ. તો મિત્રો આપણે આપણા રૂમની અંદર બાંધી દેશે પેટી. જો અહીંયા ખૂણામાં કેરેટ બાંધ્યું છે આવી રીતનું. તો અહીંયા આપણે
હવે અહીંયા રહે આપણે 10-15 દિવસ માટે બચ્યું. તો હાલો આપણે અત્યારે થોડું ઘણું કામકાજ છે એ પતાવી દઈએ, પછી વાસા જઈએ આપણે કબૂતર બાજુ. તો મિત્રો ફાઇનલી આપણે કામ હતું એ પૂરું થઈ ગયું છે. ખેતરમાં થોડુંક ખાતરના ઢગલા હતી આપણે ખોળવાનું હતું, એ ખોળી આવ્યા છે અત્યારમાં જો આમાં નાખ્યું છે. તો એ હજુ કામ હતું અત્યારમાં પૂરું થઈ ગયું છે. તો બાકી અત્યારમાં આપણે પછી આપણે જવાનું છે કબૂતરનો, અને આપણા કબૂતરમાં હાલચાલ જોયા છે. બાકી હાલો એ બસ જઈએ આપણે. તો મિત્રો અત્યારે આપણે આવી જશે સેટઅપ ઉપર, અને આપણે આવડે એક જોડો છે એ ઓલામાં ફેરવવાનો છે, પણ ઈંડા છે ને આપણે એક્સચેન્જ કરી નાખશું આમાં. જંગલી પેક આપણે ટાસ પેક કરી નાખશું, જંગલીના ઈંડા છે ને આમાં. તો એના ભેગું આપણે નાખી દેવા આવડે ઈંડા, અને આને આપણે ઓલા સેટઅપમાં લઈ જશું. કારણ કે આમાં તો હવે કાંઈ બહુવાનો ટકાવ છે નહીં, એટલે કાંઈ રાખવાનો વિચાર છે નહીં બહુ, એટલે ઓલા સેટઅપમાં આને ફેરવી નાખશું આપણે. તો આને આપણે ઈંડા ફેરવવાના થાય પછી થોડાક દિવસમાં. અને આ ચોટો ઓલામાં વ્યૂ થાય ઓલા સેટઅપમાં બચ્ચું છે હોવાની પાછળ તમને બતાતું નથી કદાચ. ઓલી બાજુ છે ભાઈ ઈંડા પણ છે આમાં. બચ્ચું આપણે જોવાનું હતું પણ એ છે સાલું ઠેઠ ખૂણા ઉપર ઓલા આપણે ત્યાં ઠેઠ કાંઈ મેળ આવતો નથી. આ બધું છે ઠેઠ કબૂતર મારે છે પાછું ત્યાં જવા દેતું નથી. કબૂતર આવ્યા જો ઓલા સેટઅપમાં જ્યાં પણ ના કાંઈ મેળ પીડ્યો નહીં, પાછા આવી ગયા. મિત્રો આપણે બચ્ચાને આપણે ટ્રેનિંગ માટે એવો એક રાઉન્ડ છે, એના માટે આપણે એની આપણે વ્યવસ્થા જે કરવાની હતી રૂમમાં એવડી કરી નાખી છે. અને બાકી બચ્ચાને તો આપણે 1-2 દિવસમાં લઈ લેવું, કાલ કદાચ લઈ લેવું, કા પરમ દિવસે એવી રીતનું છે. તો આજે એની વ્યવસ્થા કરી નાખી છે, કઈ જગ્યાએ આપણે રાખવાનું છે એની. બાકી એક મસ્તનું નામ એક તમને કમેન્ટ કરવાનું મેં કીધું છે, મસ્તનું એક નામ કમેન્ટ કરી દેજો તમને સારું લાગે એવું. તો આપણે સારું લાગશે અને આપણે રાખી દેવું. એ બચ્ચું આપણે છે પાછળ આ બધું લાવવાની આપણે કોશિશ આવી રહી તો ઠીક છે. આવી ગયું છે, આવી રીતનું છે જ નાનું છે બેક. તો આને કદાચ કાલમાં આપણે લેવું. પત્રક વ્હાઈટમાં આવી ગયો કબૂતર. ભૂપતભાઈ પણ આવે લાગે છે સાહેબ, ભૂપતભાઈ પણ આવી ગયા છે વ્હાઈટમાં. તો એ પાછું ઉડી ગયું છે. ઓલા સેટઅપમાં જાય પણ ત્યાં એક બેહવા દેતા નથી, પાછા આવી આવે. ભૂપતભાઈ આપણા, અને આ એક વ્હાઈટમાં છે કબૂતર, એ 8 નંબર રહી છે. અને આ ભૂપતભાઈના ડબ્બા આવડા છે, એમાં અંદર એક કુંડું પીડ્યું છે. જો અમને પીડ્યું છે વધારાનું છે, એટલે તો એ ભૂપતભાઈ આમાં જગ્યા ગોતીને બેસી જાય છે, એટલે કાંઈ વાંધો નહીં. તો આવી રીતનું એક્સ્ટ્રા સામાન અંદર પીડ્યો રહે આમાં. ક્યારેક પાછું કામ આવી જાય એટલે રાખવું પડે. નીચે પીડ્યું હોય તો પાછું કાંઈ સાચવી ગયું રહે નહીં, એટલે ખોવાઈ જાય, એટલે ઉપર આમાં પીડ્યું રહે. બાકી ભૂપતભાઈ તો આમાં એડજસ્ટમેન્ટ કરી લે છે, એટલે વાંધો નહીં કાંઈ. જંગલી છે હવે ટ્રાય કરે છે આમાં. એના ઈંડા છે એટલે જો 2 ઈંડા છે, થોડી ઘણી છે એટલે દડે છે ઈંડા. જો દડે છે ને સાલા અઘરા તો છે થોડાક, કેમ લાગે શ્વાસમાં છે. તો મિત્રો આપણે કબૂતર જો ભૂપતભાઈની આવા ટ્રાય કરે છે, અને આપણે એક આમાં બચ્ચું છે તો હાથમાં આવતું ને કાંઈ પાછળ આવી જશે. આપણે આગળ લાવીને તો પાછળ આવી જશે ખૂણામાં, તો અહીંયા આવી જશે કાંઈ હાથમાં આવતું નહીં. તો બાકી ઓલા સેટઅપમાં આપણે થોડું ઘણું કામગીરી કરવાની છે એવડે કરી. અને નવીનમાં તો કાલમાં આપણે કદાચ કબૂતર મંગાવેલા છે ભાઈબંધ સાથે, એવડે એ કદાચ કાલે લાવે તો એવું છે. કાલમાં કદાચ લાવશે તો આપણે એ લેવા જવાનું થાય. તો હાલો મિત્રો આપણે ઓલા સેટઅપમાં જઈએ ફટાફટ, અને ના થોડું ઘણું આપણે દરવાજાનું ને એવું થોડું ઘણું કામકાજ છે એ કરીએ. તો એકાદી બારી છે આપણે બંધ કરવાની છે ને એવું છે, તો એ બસ જઈએ આપણે. અને ના હું હાલચાલ છે આમ વિચારમાં જોઈએ, વિચારનો લગભગ કાંઈ નવીનમાં તો છે નહીં. હવે કબૂતર હતા કેવી રીતનું રિએક્શન આપે છે વિચારમાં આપણે જોવાનું છે. અને થોડું ઘણું નાનું આપણે રિવ્યૂ છે, એક નાનું એવું રિવ્યૂ કરી નાખશું. તો હાલો આપણે એ બસ જઈએ. તો મિત્રો અત્યારે આપણે એક ખાનું બંધ કરવાનું છે, એના માટે આપણે એક જાળી અહીંથી લેતા જઈએ, બંધ કરી દઈએ આનાથી આપણે. અને વાળા તો થોડાક પીડા છે આવડે લેતા જઈએ. તો આનાથી આપણે એક દરવાજો બનાવીને આપણે જે 1-2 બંધ કરેલા છે ને એવી રીતે આવડું આપણે એક બંધ કરી દઈએ, જે ઓલું કબૂતર બેઠું છે ને એવડી. તો એમાં આપણે કબૂતર કદાચ નવા લાવશું તો એટલે એમાં નાખવાનું થાય, એટલે આજનો દિવસ બંધ કરી દઈએ. અને કબૂતર છે આવડો ખતરનાક છે એવડો તમને બતાડું. આપણે પહેલાં એકવાર બાથતું ખબર હોય તમને, આપણે પૂરી દીધું ઓલા સેટઅપમાં એકવાર. તો ત્યાં 1-2 દિવસ એને પૂરી રાખ્યું, ત્યાં પાછું થોડોક બાથતું મોડું પડ્યું. બાકી બાથતું બહુ, એટલે એ આમાં જ રહી છે. અને આમાં બાકી ચોટીગઢ નહીં બેઠા છે, તો એને આપણે હમણાં
જોઈ ડિટેલમાં. બાકી દરવાજો આપણે લગાડવાનો છે, અહીં જોઈએ અહીં લગાડવાનું કેવી રીતે લગાડીએ એમ. જો આવી રીતના લગાડી દઈએ. બાકી ઉપર જવા દે બાંધવા મીડા હવે ઉપર કેવું છે પાછું બાંધવા. તો આ દરવાજો આપણે ફિટ કરી દઈએ અહીં બાજુમાં જોઈ કેવી રીતનું રિએક્શન આપે છે એમ. તો હાલો ફટાફટ હું લગાડી દઉં દરવાજો. તો મિત્રો આપણે દરવાજો છે એ લગાડી દીધો છે. તો આવી રીતના કંઈક ફિટ કર્યો છે. જો આવી રીતના દરવાજો આપણે લગાડી દીધો કંઈ હલતો છે નહીં. બાકી આપણે કબૂતર લાવશું તો આપણા હંધાય ખાના છે આપણે પેક થઈ જવાના છે, એટલે થોડીક વ્યવસ્થા આપણે કરી નાખીએ તો હંધાય ખાના લગભગ પેક થઈ જાય. આપણે હંધાય કબૂતર આવી જાય તો હંધાય ઉપર હંધાય બગડાટી કરે છે. તો આપણે ઓલા સેટઅપમાંથી અત્યારે આમાં બી આવે બેસવા માટે, રાત્રે રોકાણ માટે આમાં બી આવે છે. ઓલી બાજુ આવી બાજુ કલર કરેલો છે એવડી પણ ના લાગે છે. એ તો અંદર લઈ ગયું તો બેઠું છે એવડી ડિઝાઇન વાળું કારણ કે આનું કબૂતર એક ઉપર છે અને એક આનું ઉપર છે, એટલે બે વધારાના ઉપર છે, એટલે નવા આવે ને એટલે પછી બાંધે. ત્યાં ગઈ છે આમાં આપણે કહી દીધું ને અમે અને એક ચોટી કરશે એવી છે આમાં દેખ. બાકી છે આ ચોટી કરના ઈંડામાં આમાં પણ છે એક જોટના ઈંડા. અત્યારે તો બાદ મિત્રો તમને મને એક સવાલ પૂછવાનો હતો કે આપણે આપણા જે ખાના છે તમને કેવું લાગે છે? મીડિયમ લાગે છે, મોટા લાગે છે કે નાના લાગે છે? એ કમેન્ટમાં જણાવી દેજો. આવડા ખાના છે તો કેવડા કહેવાય? મીડિયમ લાગે છે, મોટા છે કે પછી નાના કહેવાય એમ? જો એવડા આવી રીતના ખાના છે તો કેવડા છે એમ તમે જરાક કમેન્ટમાં જણાવી દેજો. કેવડા કહેવાય એમાં, કે પછી નાના પડે કે મોટા પડે કે પછી મીડિયમ કહેવાય? તમે કમેન્ટમાં જણાવી દેજો કેવી રીતના લાગે છે એમ. જો આવી રીતના ખાના છે આપણે. તો મને તો તમે જણાવી દો કમેન્ટમાં, પછી આપણે જણાવીએ કે મને કેવી રીતના લાગે છે એમ. જે કબૂતર હંધાય એક બે જોટાના ઈંડા છે ને એક બે જોટાના ઓલામાં છે, એક જંગલી પણ સાથે છે, એમ કરીને 4 જોટાના આપણે ઈંડા છે. ઓલામાં એક જોટો છે તો આપણે આમાં લઈ લેવાનો છે, એટલે એક તો આમાં આવી જાય, બીજા બાકીના બીજા 3 નવા જોટા આપણે લાગશે. છે સેટલમેન્ટ. તો કબૂતર જો અત્યારે કેવી રીતે બેઠું છે આ. તો હાલો મિત્રો આપણે હેઠે ઉતરી જઈએ અને એ પહેલાં આપણે વિડીયોને પણ એન્ડિંગ કરી દઈએ. તો આજના વિડીયોમાં આપણે એટલું રાખશું. તો વિડીયો કેવો લાગે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં યાર. અને થોડાક મેં તમને સવાલ થોડા ઘણા પૂછ્યા છે, એના જવાબ કદાચ તમને ખબર હોય તો જણાવી દેજો. અને મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે. અને કદાચ આપણે નવા કબૂતર કાલે લાવશું તો બતાવશું વિડીયો. તો બસ આપણે આજના વિડીયોમાં એટલું રાખશું યાર. તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય માતાજી યાર. અને એક નવા મિત્રો જે હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક આપી દેજો. તો હાલો મળશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.